હમીર સંગનક સરોવર નીર તીરે વેદીમ વિલોક્ય વિતદામ વરવાટિકાયામ તત્રોપવિષ્ટમખિલાન પ્રતિબોધયંતમ પ્રાપ્તમ ભુજંગનગરમ હરિકૃષ્ણ મીડે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ સ્વામી, સર્વે આદરણીય વંદનીય પૂજનીય સંતો અને શ્રીજી મહારાજના સમસ્ત લાડીલા હરિભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સહજાનંદ સુખકારી મહોત્સવ લગભગ હવે આજે આ છેલ્લો દિવસ થયો. કયો દિવસ થયો? ત્રીજો દિવસ થયો. નામ ખબર પડવી જોઈએ ને માણસોને ક્યાં પહોંચે રહે. એ તો મને ખબર પડી. કાલ રાસ રમવા બેનોને જવાનું હોય, તમને જવાનું હોય. કાલ રાસ રમવાની વાત થઈ, ટ્રેડિશનલ ડ્રેસમાં. તમને એક બેનોને એમ પૂછું, હા પહોંચી નહીં જાઓ ને એમ. ઘણીક વખત ઘણીક સૂચનાઓ બહુ સરસ જતી હોય, પણ સાંભળવાવાળા અડધી સાંભળીને પાછી ઊંધું ખૂબ કરતા હોય. આપ સુગ્ન છો. 1 તારીખથી પ્રારંભ થયેલો ઉત્સવ આજે 3જી તારીખ, ત્રીજો દિવસ, મધ્ય દિવસ છે. ભગવાનનો પુષ્પ દોલોત્સવ કર્યો આજે ગંગારામ મલના ઘરમાં. મહારાજ જેવી રીતે ફૂલના હિંડોળામાં હીંચ્યા હતા, ઝૂલ્યા હતા ને, એવું ને એવું અદ્ભુત દ્રશ્ય છે. તમે આખું આ હોલને આમ ભુજનું આમ નગર બનાવી નાખ્યું ને એવું લાગે. જો આ ઘનશ્યામ મહારાજ, અંજાર, પછી ભુજ, પછી માંડવી, પ્રસાદી મંદિર, આ બાજુ જો આ મહારાજની અસવારી ભુજમાં આવ્યા ત્યારે. આ અસવારી હવે ઠેક ઠેકાણે પહોંચી ગયો. પછી માણખાલી નીચે નામ લખતા આવે, વડોદરાની અસવારી, ફલાણા ગામની અસવારી, ઓરિજિનલ ભુજની બનાવેલી. આ એમ હા જે છે એ છે, મારે કેવું જ પડે. ચિત્ર આજ વાપરે જ, પણ નીચે બધું બદલતું જાય છે. પછી ત્યાં રંગોત્સવ છે, પછી સામે તકતો છે એ ફૂલદોલ ઉત્સવનો ગંગારામ મલનો છે. આમે શું આંબલી નીચે મહારાજ બેઠા એ ફૂલવાડીમાં, ફૂલવાડી છે. પછી ને ત્યાં આગળ જ્યાં મહારાજ બેઠા છે, જ્યાં મંદિર અહીંયા બનાવવું એવું નક્કી કરે છે. બધા સરસ મજાના તકતાઓ ગોઠવ્યા છે. મારે કેવું છે, કેટલુંક કામ આપણે ધારી ન કરી શકીએ, અને ભગવાન ધારે ને તો આમ થઈ જાય. પણ ભગવાનની ધારવાની રીત અલૌકિક છે. ભુજ મંદિર બહુ નાની જગ્યા મંદિર હતું. તમે બધા પ્રસાદી મંદિર જોતા હશો. અમે જ્યારે સાધુ થયા ને ત્યારે પ્રસિદ્ધ ગાડી હતી રેવડી. ગાડી નામ એવો માણનું નહીં, રેવડી ગાડી હતી. હા, રેવડી હાલી આવે જો રસ્તામાં તો પછી બીજી સ્કૂટરવાળાની તાકાતની બાજુથી નીકળી શકે. એટલા પોળા રસ્તા હતા. કહેવાનો ભાવ મારો એ એમ. એટલા પોળા રસ્તા હતા. અને આપણા વડીલ સંતો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, ધર્મકિશોર સ્વામી, ઘનશ્યામ જીવન સ્વામી, મુરલી મનોહર, બધા વડીલ સંતો ખૂબ મહેનત કરતા પોળું કરીએ. પછી આપણો દરબારગઢ છે હમણાં બાજુમાં. પછી લેવાની વાતો ચાલી. લાલજી બાપાને ખબર હશે. પછી આપણે કોર્ટ લેવાના હતા. પછી કોર્ટ માટે દિલ્હી જે કોર્ટ છે, જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટ હતી. નગરપાલિકાની ઓફિસ લઈને બાઈનું મંદિર બનાવ્યું. હવે આ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટ લેવાની. પછી લેવાનું નક્કી થતું હતું. પછી ઠાકોરજી વિચાર કર્યો, આ બધા નક્કી કરે છે ને સારું જો અહીંયા થઈ ગયું રહેવાનું તો પછી ઠીક છે. આ રેવડી એકલી આવે રહી, આગળ જતા હતા મોટા મોટા રેવડા આવશે, કેમ આવી શકશે? એટલે પછી ભગવાને થોડુંક આમ હલાવ્યું. હો એમ હલાવ્યું થોડુંક, પણ હલી ઘણા ગયા. અને એ હલવામાં પછી બારે આવ્યા. હવે બારે આવ્યા ને ત્યારે બારે બહુ મોટી સભા ભરાયેલી. તે વખતે મહંત સ્વામી હરિસ્વરૂપ સ્વામીએ કીધું કે આ ભૂકંપ થયો ને એ ભગવાનને બહાર આવવું હતું એટલે ભગવાને ભૂકંપ કર્યો. આ હરિસ્વરૂપ સ્વામીના શબ્દો હતા. હો ત્યારે આપણને બધાને એવું લાગતું કે આ ભૂકંપમાં આટલું બધું નુકસાન, આટલું બધું જનહાનિ, માલહાનિ, અને સંતોના હૃદયથી પણ એ ઠાકોરજી પ્રેરણા કરતા હોય ત્યારે થાય. અને આજે આપણે જોઈએ છીએ કે ગામની અંદર તેમ છતાંય ગમે તેવી મોટી ગાડી પહોંચી જાય એવું અને સુખ સુવિધાવાળું વિશાળ મંદિર થયું. આ કેને કર્યું? બોલો. આપણે બધા ભેગા થાત ને ભુજને આખું હલાવત તો થાત. આપણે મંદિર બહાર ન લઈ આવત. હો આપણાથી એવું થાતે નહીં. હવે થોડાક અહીંયા આવી મુંબઈમાં
જેમ આ થાણા મંદિરમાં હમણાં જ પૂજ્ય જયકૃષ્ણ સ્વામી કીધું, આપણા આ મંદિરની સ્થાપનાને આ 15 વર્ષ અને આપણા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા અને 5 વર્ષ. ભગવાન પધરાવ્યા ને ત્યારે આપણે એમ કે આટલું બધું ધમાલવાળું આવું જોરદાર એવું નહીં હશે. પૂજ્ય બાલસ્વામી ક્યાંકથી જૂનું સિંહાસન ગોતી આવ્યા હતા અને ભગવાનને પધરાવ્યા હતા. બાપભાઈ એમ જ કેમ હે, બરાબર ને? ઠાકોરજીને ટેમ્પરરી જેવું જ હતું અને 10 વર્ષ કાઢી નાખેલો. ભગવાન આવ્યા પછી આપણે બધા મોજ કર્યું ને. જેટલા ટ્રસ્ટીઓ કાર્યકર્તા હશે બધા વિચાર કરે કંઈક મોટું કરી, કંઈક મોટું કરી. હાલો ઘનશ્યામ મહારાજ પધરાય. 10 વર્ષ થયા ભગવાન થઈ ટેમ્પરરી સિંહાસનમાં 2 તખ્તામાં જ હતા. એમ ઠાકોરજીને વિચાર કર્યો, આ વારાવાલા કાંઈ મોટું કરતા નથી, હરગાયું. આ સ્ટોરી હું સાચી કહું ખોટી કહું કહો તમે એમ. અને જ્યારે હરગાયું પછી હરખું થઈ ગયું કે ના થઈ ગયું. એટલે ઘણું આપણે ન કરતા હોઈએ તો ભગવાન આપણા ઉપર, આ કહેવાનું મારું એ છે કે ઠાકોરજી જો ક્યારેક કઠણાઈ કરે, આપણા ઉપર ક્યારેક ભગવાન કોઈક એવું દુઃખ આપે તો એમ માનવું કે કંઈક મોટું સર્જન થવાનું છે, આપણું ભવિષ્યમાં કંઈક સારું થવાનું છે. આ 2 પ્રસંગ આપણને સૂચવે છે, બિલકુલ સત્ય હકીકત આપણી સમક્ષ છે. આ 2 પ્રસંગ આપણને સૂચવે છે કે ભગવાન કદાચ આપણી કસોટી કરે ને તો આપણે માનવું કે ભગવાન કસોટી કોની કરે તો જેની નજરમાં હોય એની કસોટી થાય. આપણું જો શાળામાં નામ લખાણું હોય તો આપણો પરીક્ષામાં સીટ નંબર હોય, નામ જ ન લખાણું, એડમિશન જ નથી હોય તો પરીક્ષા સીધી દેવાની હોય. એટલે આપણું ભગવાનના ચોપડે નામ લખાઈ ગયું છે એટલા માટે આપણી પરીક્ષા થઈ રહી છે, આવો ભાવ રાખવો. ભક્તો, બહુ આનંદ થયો. અહીંયા આ ઉત્સવના દર્શન કર્યા. અમે તો ગઈકાલ રાત્રે આવ્યા. સંતો બહુ સારી સંખ્યામાં પધાર્યા છે. અહીંયા પૂજ્ય પુરુષોત્તમ સ્વરૂપ સ્વામીનું મંડળ, એમાંય પૂજ્ય જયકૃષ્ણ સ્વામી, પૂજ્ય હરિમુકુંદ સ્વામી, નાના સંતોમાંય શ્યામકૃષ્ણ સ્વામી છે, બાલમુકુંદ સ્વામી છે, જયહરી સ્વામી છે. બધા સંતો ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે. અને છેલ્લા સ્વામી કીધું એમ 6 મહિનાથી 9 મહિના લગભગ બધા 21 ઉત્સવ કર્યા. આ બધું બહુ નાનું કામ નથી, બહુ મોટું કામ છે. હમણાં કેટલું અનેક પ્રકારના 15 થી 16 પ્રકારના કૂટ ઉત્સવ કર્યા, અનેક જાતના વિવિધ ઉત્સવ કર્યા. અને આ ઉત્સવો જ ફળ છે. શ્રીજી મહારાજે આ સંપ્રદાયનું પ્રવર્તન ઉત્સવોના માધ્યમથી કર્યું છે. ઉત્સવ થકી લોકોમાં ઉત્સાહ પ્રવર્તે અને આપણામાં ઉત્સાહ પ્રવર્ત્યો છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આટલા બધા ઉત્સવની શ્રેણી અને આટલા બધા આ સંતોના અથાગ પરિશ્રમ અને પુરુષાર્થને કારણે આ મુંબઈના સત્સંગમાં એને પાંખ પણ લાગી છે અને બહુ સારી રીતે આ સત્સંગ પણ વધી શક્યો છે. જો કે મારો પરિચય ઓછો પણ તેમ છતાંય નવા નવા ચહેરા સારી એવી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. અને આ ઉત્સવોના જ માધ્યમથી અનેક લોકોમાં ભગવાન સ્વામિનારાયણ પ્રેરાય અને ભગવાનનું ભજન કરતા થાય અને અંતે આ દેહ છોડી અને ભગવાનના ધામને પામે એવી ભગવાનના પાદારવિંદમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. અને આવતીકાલથી હજો ઉત્સવ ઉપર ઉત્સવ છે. આવતીકાલથી તમને બધાને ભલે 2 દિવસે રહેજો, પાછા હાલ્યા ના આવતા, 2 દિવસે રહેજો. આમ આવતીકાલથી આપણો પારલાનો એ પાટોત્સવ ચાલુ થાય છે અને પારલાના પાટોત્સવની કથાએ બેવડાય છે. આ સંતો માટે સુવિધાનું કામ છે. પારલાન થાણા સમજી જાય ને એટલે એક પદ્દો કાજ. જો અમે એક કામ કરવા આવે ને 2 જગન જોવા મળી ગયા એમ, આવું બધે ન મળતું હોય તો એક સાથે 2 ઉત્સવો થાય. આ વખતે આપણે એવું જ કર્યું, એક બાજુ ભુજનો ઉત્સવ, વળી મૂડીનો, વળી પાછો અમદાવાદનો. હરિભગતને એક ધક્કો ખાધો, લંડનથી 3 ઉત્સવ ભેગા થઈ ગયા. એમ અમારે પણ અહીંયા એક વખત આવવાનું થયું ને 2 ઉત્સવનો લાભ મળ્યો. તો આવતીકાલથી પારલાનો પાટોત્સવ ચાલુ થાય છે. અહીંયા જેવો ઉત્સવ પૂરો કરલો ને છેલ્લા 3 દી બધા થાણાવાળા ત્યાં આવજો. અહીંયા કને 5નો પૂરો થાય એટલે અમે હાજરી ભરશું. 6 તારીખથી થાણાવાળા કેટલા આવ્યા ધ્યાન દેજો. અહીંયા બધા દેખાય છે. એટલે થાણાની બૃહદ મુંબઈ આખું પધારજો. અહીંયાનો ઉત્સવ પૂરો કરી અને પાછલા 3 દિવસ પાર્લામાં આપણી બધાની હાજરી રહે એવું પાર્લા મંદિરના મહંત સ્વામી, સદગુરુ સ્વામી શાંતિપ્રિય સ્વામી, અમારો આખો ત્યાં નિસર પરિવારે યજમાન છે એ નિસર પરિવાર એ બધા વતી, તેમજ અમારા વડીલ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી કૃષ્ણપ્રસાદ સ્વામી પૂજ્ય સ્વામીને યાદ કરી અને આ બધાએ સ્વામી વતી આમંત્રણ છે. આપ પધારજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.